હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે આવી ગયા છે ખેતરની અંદર ફરવા. તો જોઈ શકો છો આપણા ઈડા છે. ગાઈસ આ આપણે ખેતર છે, વાયુ ચોથા ભાગે ઈડા જોઈ શકો છો. હલો ગાઈસ, હમણાં તો ગાઈસ તમે જોઈ શકો. તો ગાઈસ આપણે અડધા છેઠ્યા પણ આ બે જણા શીખરા શું કરે રહ્યા ખબર નહીં પડતી. એટલે હે શું કરો રા? થોડાક ન્યા થાવ, ઉપર રેત દેખાતું. હાલો ગાઈસ, કેટલું બધું નુકસાન શું છે. તો ગાઈસ આ ભૈર્યા પણ એક બ્લોગર છે, એની આઈડી કે એટલે તમે એમને પણ સપોર્ટ કરો જેવો અમને કરો એવો. ભાઈ તમે ન્યા થાઓ અને પછી તમે આઈડી યુટ્યુબ આઈડી બતાવો. હાલો આપણા કેમેરામેન આજે તાર્યું લીધું. તો મિત્રો આપણે સવારના વાતના ઉપર હતા, બસે ઘરે ગયા હતા, રિશીશ મળી પણ પાછા આવીને કલાક જેવું થઈ ગયું, મથી ગયું. આટલું બધું ભેગો કર્યો. હાલો ગાઈસ, થાકી ગયા કરી. હાલો કેટલું બધું ભેગું કર્યું હતું. તો એ માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરવું જોઈએ ના. એક દાડો થશે બકા. અને તો હવે આપણે તમારી આઈડી બતાવો ફરી તો યુટ્યુબ. મિત્રો મારે એક યુટ્યુબ ચેનલ છે, હું પણ વ્લોગ બનાવું છું, નિકુલ રબારી વ્લોગ. તો એને પણ સપોર્ટ કરજો મિત્રો. આ ભાઈને સપોર્ટ કરો છો એવો અને એવો. જય માતાજી. તો મને એવો સપોર્ટ કરો એવો આપણે નિકુલભાઈને પણ સપોર્ટ કરો. તો એવી મારી નમ્ર વિનંતી છે. બીજું તો શું કામ આપણે કાપરા હતો ખેતરની અંદર પાછા. હા મિત્રો થોડા ચારે બાજુ ખેતર છે ને વચમાં અમે છીએ ને હમણાં ભારતમાળા રોડ છે. અહીંયા જો બધી ગાડીઓ જઈ રહી છે ભરી. હાલો ગાઈસ, અહીંયા આડા વાવલ છે, ચારે કોરા ખેતર છે, વચમાં અમે છીએ. ગાઈસ બધી બાજુ ખેતર છે ને વચમાં મમ્મી છે અને હામો છે 6 લાઈન કહેવાય કે ભારતમાળા રોડ. જોઈ શકો છો અમુક ભારતમાળા રોડ છે. અને એમ અહીં છે તમને આપણે એક વખત આ ઢીલા ઉપર ચડીને વ્યૂ વાવડીએ નજારો કેવો છે. તો ચલો વ્યૂ જોવા તૈયાર થઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી હું ઢુલા ઉપર આવી ગયો છું અને અહીંથી ભાઈ નજારો છે નેક્સ્ટ લેવલ. આ ભાઈ અત્યારે આપણે કિરણભાઈ બ્લોગરની અંદર આપણે ચેનલની અંદર આપણે બ્લોગ ઉતારીએ છીએ. આ જો કિરણભાઈ અહીંયા બેઠા. આ જો નજારો મિત્રો ખાલી. અને અહીંયા આ ભાઈ કાપી રહ્યા છીએ. આ ભાઈ વિહા મળે છે અને અહીંયા 6 લાઈન આવે છે. અહીંયા ગાડીઓ પણ ચાલુ છે જવાનું. ને હું અત્યારે ટેકારી ઉપર છું છે, ઉપર ઝૂલાની ઉપર. ને વારો આવે ભાઈ નેક્સ્ટ લેવલ. તો આ જો ચારે બાજુ ખેતર છે ને વચમાં અમે છીએ. આ જો તમે ખેતરમાં રહેવાની એક આ ફાયદો છે આપણને. બધું સુકૂન મળે. સુકૂન ક્યાં ને આ જો ખાલી. તો મિત્રો આપણે આ કિરણભાઈની કિરણ બ્લોગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ જો આયા કિરણભાઈ, તેને હવે આપણે હાથમાં આવી ગયું. આવ તો ગાઈસ આ નિકુલભાઈએ જે કીધું ને તમે ધ્યાનમાં લેવું, મને સબસ્ક્રાઈબ કરી દઉં તો જોવા.
આ શું કરે ગાઈસ? તણા છે બારી કાઢે ભાઈ, આથી પડન તો મરી જાય એમ. કોઈ ના વધે નથી પણ જે ભાજી લે. હા તો જો આ ભાઈની હાથમાં જો તારી. હું તમને જોવા માટે લઈ રહ્યો છું એક મસ્ત મજાનો વ્યૂ. દેખો ભાઈ, ગાઈસ જો વ્યૂ, ચારે ખતરનાક બાજુ વ્યૂ. ચારે બાજુ તમને ખેતર સિવાય જોવાની મળે. લીલું લીલું છો. જાણે કેમ ધરતી માતા ચાદર ઉઠી હોય એવી રીતે જો. ગાઈસ જો ખતરનાક વ્યૂ. અને તમને એક હું જોવાલાયક વસ્તુ વાવડું, આપણે એક બ્લોગની અંદર પણ વાવડે છીએ ને. આ જુઓ કૂવો છે તો. આની અંદર ઝૂમ કરીને બતાવે આ બીજું કબૂતર. ગાઈસ જો અહીંયા વિયાણ્યું છે. બોલો કબૂતર. કબૂતરનું ઈંડું છે કૂવાની અંદર. હજી તો આટલો બાકી છે તાપ. ગાઈસ આ જો એક વખત ખાલી અમારા ઢીલો જો ઓલી સાઈડથી અડધી વધારે એમ કાપી નાખે છે ત્રણેય થઈ સવાર અને વાતના. તો હજી પણ ઘણો બધો બાકી છે. અને ગાઈસ આ જો અને આને શું કહેવાય કમેન્ટમાં કરજો, કમેન્ટમાં લખજો. તરબૂચ. ના ના તરબૂચ ના કહેવાય ને બીજું કહેવાય. જવાબ આવડતો તો કોમેન્ટમાં કહો. એટલે આ શું થઈ જાવ. હુક્કા કાઢલે છે ગાઈસ જોવાનું. પાકું હે પણ પણ થોડા એટલે કળી આવે. એને હમણાં વાળા કૂવે ઉપરા વાળા. આને આપણે થોડીને દેખશો કે કેવું છે. ગાઈસ ચેક કરી. ખાવા લાયક હોય પણ ખાવાની મજા આવે. પેલું તો આપણે ધારીથી કાપો ને પસાડો ને ડાયરી. એક ફાડ અંદર પડશે ભરી. હા પસાડીને ફોડો. નીકળી ફોડેલા હુક્કા કાઢ્યો ભાઈ. મહેન્દ્ર બાહુબલી. હવે આને કળિયા કાઢી લેવાની. અને એમ કરી ખાવા. ગાઈસ જો આ વસ્તુ ખાવા લાયક છે. બીજું પડ્યું. મુશ્કેલ જો બીજું પણ 1 કિલો મોકલાવું મારા વાલા. 1 કિલો ઓછું પડશે. 5 કિલો મોકલો મારા વાલા. અમે ખાઈ રહ્યા હતા તમારા હાથમાં આવશે. અને ગાઈસ બીજું કહું, આ કમસે કમ 1 કિલોનો તો હોવું જોઈએ. 1 કિલોનો તો ફાડીને મેળવી. ગાઈસ 1 કિલોનું ફાડી મિલે ના એ ફાટી ગયું પડતું કરતા પહેલા. જઈને દોસ્તો ખતરનાક ગાઈસ જો. ને મિત્રો ખેતરમાં આવો ને તમે, ખેતરમાં આવો ને એટલે તમને આ એક વસ્તુ ખાવા લાયક મળે. મજા જ આવે પણ. આવો આવો આલા ખાવું તો ખાઈએ. મજા નહીં આવતા. પબ્લિક સબસ્ક્રાઇબ નહીં કરે નહીં ભાવે. સબસ્ક્રાઇબ કરી નાખો. ગાયનું કેવું છે. અને અત્યારે મિત્રો વાદળ છાયો વાતાવરણ છે જો ઉપર. જો કેવું ખતરનાક વ્યૂ છે તારી. તો ગાઈસ મને એના જેટલો સપોર્ટ કર્યા નથી વધારે પણ આપણા નિકુલ ભાઈને એ પણ બ્લોગર છે એને પણ સપોર્ટ કરો. તો સપોર્ટ કરી નાખો શનિ વાટ તો ગાઈસ. એ પણ આજે જે બે બ્લોગર ભેગા થયા ગાઈસ એક જગ્યા ઉપર 2 બ્લોગર અને એ પાછા કઈ નાના ને મોટા ક્રિએટર મોટા 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 ગણવા જઈએ તો ગણાય નહીં. ગાઈસ અમે ખૂબ મોટા
એમ કે મારે 100 દિવસ સબસ્ક્રાઈબર હતી કે ઘણા નથી. મારે એટલા જ છે. મને નથી ખબર. આવે હમણાં મજા આવે. શું પડે અંદર બી બૂમ. ખાવું હોય તો આવારા રોકડા રહી પણ રહી જશે ખાવા માટે હો. ના બસ આપણે નહીં ખાવું. એ તો માં હોય એટલે આવું તો મળે જ જાય. હા તબલીગ તને ખાવું હોય આવી જાય. ઉકે કાઢે ગાય છે આને વધારાના મળી ગયા છે ને એટલે ઉછળી આલેલા છે. જો તમારે શાક કરવું હોય તો આવું જોઈએ કાચું, કેમ કે આનું શાક સારું થાય. અને મિત્રો જો એક બીજી વસ્તુ બતાવો, કોઠીબી આને ફેંકવાની મજા. કઈશ આ ફેંકે છે તો કેમેરામાં પણ નથી આવતી એટલી નંજી કોઠબડી મસ્ત. તો કઈ આપણે હવે ઘણું કંઈ કહેવા માંગતા નથી. આપણે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા હતું નહીં. આજનો વિડીયો બ્લોગ ગમ્યો હોય તો બાકી કંઈ કહેવા માંગતા નહીં. હેડશોટ તો કઈશ તો મિત્રો આજનો વ્લોગ જો આ ભાઈએ બનાવ્યો એ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. નવા વિડીયો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો કઈશ આપણે કામે લાગી ના પાછું અધૂરું કામ પૂરું કરી નાખવાનું છે. જય હિન્દ.